हाय फ्रेंड्स, वेलकम टू द यूट्यूब चैनल वसाणी सर केमिस्ट्री। સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં। મિત્રો, આ ચેપ્ટર નંબર 9માં લાસ્ટ લેક્ચરમાં ડાયહાઇડ્રોજન એટલે કે H2 વાયુની બનાવટની રીતો ભણ્યા હતા। આ વિડિયો લેક્ચરમાં હાઇડ્રોજન એ અન્ય તત્વ સાથે જોડાય અને જે સંયોજનો બનાવે તે સંયોજનોને હાઇડ્રાઇડ સંયોજનો કહેવાય। તે હાઇડ્રાઇડ સંયોજનોના પ્રકારો ભણીશું। હાઇડ્રાઇડ સંયોજનોના પ્રકારો ભણીએ એ પહેલા એમસીક્યુ માટે। એમસીક્યુ માટે યાદ રાખજો, આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ઘણી બધી ધાતુઓ છે। એમાંથી મોટા ભાગની ધાતુઓ અહીંયા મુદ્દા ટૂંકમાં લખીશ। મોટા ભાગની ધાતુઓ એ MH અથવા MMHN પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે। જ્યાં M એટલે ધાતુ છે, H એટલે હાઇડ્રોજન છે। ધાતુને ઇંગ્લિશમાં મેટલ કહેવાય એટલે મેં એમ લખ્યો છે। જેમ કે જો ધારો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ એ NaH, LiH, KH પ્રકારના હાઇડ્રાઇડ બનાવે। એટલે આ કયા હાઇડ્રાઇડ થયા? ધાતુ અને હાઇડ્રોજન, ધાતુ અને હાઇડ્રોજન, ધાતુ અને હાઇડ્રોજન, ધાતુને એમ કહું, મેટલનો એમ અને H, એટલે આ બધા MH પ્રકારના હાઇડ્રાઇડ થયા। જેમાં ધાતુના પરમાણુની સંખ્યા પણ એક હોય અને હાઇડ્રોજનની સંખ્યા પણ એક હોય। પણ ધારો કે મેગ્નેશિયમ તો MgH2 પ્રકારનો હાઇડ્રાઇડ બનાવે। એલ્યુમિનિયમ તો AlH3 પ્રકારનો હાઇડ્રાઇડ બનાવે। તો આવા હાઇડ્રાઇડને MMHN પ્રકારનો હાઇડ્રાઇડ કહેવાય। MMHN પ્રકારનો હાઇડ્રાઇડ કહેવાય, જેમાં M એટલે મેટલ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સ્મોલ m તરીકે 1 છે પણ સ્મોલ n તરીકે 2, આમાં 3 છે। એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે આવર્ત કોષ્ટકમાં મોટા ભાગની ધાતુઓ જે છે MH અથવા MMHN પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે। પછી આવર્ત કોષ્ટકમાં કેટલાક તત્વો એવા છે કે જે હાઇડ્રોજન સાથે જોડાતા જ નથી, એટલે કહેવાનો મતલબ હાઇડ્રાઇડ સંયોજનો બનાવતા જ નથી। તો કયા તત્વો? તો આવર્ત કોષ્ટકમાં સમૂહ 18ના ઉમદા વાયુ તત્વો। ઉમદા વાયુ તત્વો, ઉમદા એટલે નિષ્ક્રિય। ચેપ્ટર 3માં કહ્યું છે નિષ્ક્રિય વાયુ તત્વો બધા જ। પછી ઇન્ડિયમની સંજ્ઞા છે IN, થેલિયમ જેની સંજ્ઞા છે TL। આ તત્વો જે છે એ હાઇડ્રાઇડ સંયોજનો બનાવતા નથી। હાઇડ્રાઇડ સંયોજનો બનાવતા નથી। આ MCQ માટે યાદ રાખજો, મેં મુદ્દા ટૂંકમાં લખ્યા છે। બાકીના બધા તત્વો હાઇડ્રોજન સાથે જોડાઈને હાઇડ્રાઇડ સંયોજનો બનાવે। તો એ હાઇડ્રાઇડ સંયોજનોની અંદર કયા પ્રકારના બંધ આવેલા છે? આયનીય બંધ છે કે સહસંયોજક બંધ? એમની લાક્ષણિકતા શું છે? એમાં ઘટક કણો તરીકે પરમાણુઓ છે, અણુ છે કે ધનાયનો અને ઋણાયનો છે? એના આધારે હાઇડ્રાઇડ સંયોજનોના મુખ્ય 3 પ્રકારો છે। તો આ ટોપિકમાં 3 પ્રકારની અલગ અલગ એક ટૂંકો નોંધ ભણીશું। કદી એવો લોંગ ક્વેશ્ચન નહીં પૂછાય કે હાઇડ્રાઇડ સંયોજનોના પ્રકારો સમજાવો। એના 3 પ્રકારો છે, તો ત્રણેયની પ્રશ્ન અલગ અલગ યાદ રાખવાનો। જેમ કે પહેલો પ્રકાર, એના ઉપરથી આપણો પહેલો ક્વેશ્ચન જોજો। નામ, અમુક નામ તો ચોપડીમાં આપેલા પણ નહીં, તમારે ગુજકેટ મને એમાં તમારે વધારાના જે નામ કહું ને એ પણ યાદ રાખવાના। જેમ કે પહેલા પ્રકારના હાઇડ્રાઇડ જે ભણવાના છે એસિડિક પણ નથી, બેઝિક પણ નથી, તટસ્થ છે, એટલે ક્ષારનો ગુણધર્મ ધરાવે છે, એટલે એને ક્ષારીય હાઇડ્રાઇડ પણ કહેવાય।
નામ પણ સમજજો, ક્ષારીય હાઇડ્રાઇડ પણ કહેવાય, અથવા આ પહેલા પ્રકારના જે હાઇડ્રાઇડ ભણવાના છીએ એમાં એક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવીને હાઇડ્રાઇડ બનાવશે, એટલે કે ઇલેક્ટ્રોનની આપલેથી અંદર આયનીય બંધ બનશે, એટલે આયનીય હાઇડ્રાઇડ પણ કહેવાય. અથવા બીજા શબ્દોમાં કહીએ તો તેની અંદર ઘટક કણો તરીકે ધન આયન અને ઋણ આયન હોય. જેમ કે NaH છે સોડિયમ હાઇડ્રાઇડ, તેમાં ઘટક કણો તરીકે Na+ હોય અને H- હોય, એટલે ઘટક કણો તરીકે આયનો હોય છે, એટલે તેને આ ક્ષારીય હાઇડ્રાઇડને આયનીય હાઇડ્રાઇડ પણ કહેવાય છે. બધા નામ યાદ રાખજો, કારણ કે પ્રશ્નમાં તમને ગમે તે નામ હોઈ શકે. અને ત્રીજું નામ વૈજ્ઞાનિકોએ પાડેલું છે લવણીય હાઇડ્રાઇડ પણ કહેવાય છે. આ ચોપડીમાં નથી લવણીય હાઇડ્રાઇડ. લવણીય હાઇડ્રાઇડ આ પહેલો પ્રકાર. ક્ષારીય હાઇડ્રાઇડ પણ કહેવાય છે, આયનીય હાઇડ્રાઇડ પણ કહેવાય છે, અથવા લવણીય હાઇડ્રાઇડ પણ કહેવાય છે. તો આપણે આની ટૂંક નોંધ ભણીશું. આની ટૂંક નોંધ ભણીએ. ચલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણે ચેપ્ટર 3માં આવર્ત કોષ્ટકના 4 વિભાગ પાડ્યા હતા. S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ. એમાંથી S વિભાગ, એમાં સમૂહ 1 અને સમૂહ 2 આવે, એમાં બધી ધાતુઓ છે. તો આ પ્રકારના હાઇડ્રાઇડ પહેલા તો કોણ બનાવે? તો S વિભાગની ધાતુઓ. બીજું S વિભાગના ધાતુ તત્વો બનાવે, પણ S વિભાગના ધાતુ તત્વો એટલે સમૂહ 1 અને 2 જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને ઝડપથી ધન આયન બનાવે, એટલે તેઓ પ્રબળ વિદ્યુત ધનમય તત્વો કહેવાય. હંમેશા યાદ રાખજો, S વિભાગના સમૂહ 1 અને 2 સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે, એટલે તેને પ્રબળ વિદ્યુત ધનમય ધાતુ તત્વો કહેવાય. અને જે તત્વો સરળતાથી ઇલેક્ટ્રોન મેળવીને સરળતાથી અને ઝડપથી ઋણ આયન બનાવી શકતા હોય એને પ્રબળ વિદ્યુત ઋણમય તત્વો કહેવાય. તો S વિભાગના ધાતુ તત્વો સરળતાથી ધન આયન બનાવે એટલે પ્રબળ વિદ્યુત ધનમય તત્વો કહેવાય. એટલે S વિભાગના પ્રબળ વિદ્યુત ધનમય ધાતુ તત્વો, પ્રબળ વિદ્યુત ધનમય, S વિભાગની પ્રબળ વિદ્યુત ધનમય ધાતુઓ મુદ્દા હું ટૂંકમાં લખી. આ ધાતુઓ આ ક્ષારીય એટલે કે આયનીય એટલે કે લવણીય હાઇડ્રાઇડ બનાવે, પણ એ વજનમાં હલકા હોય, એટલે આખો મુદ્દો આમ થશે S વિભાગની પ્રબળ વિદ્યુત ધનમય ધાતુઓ વજનમાં હલકા, વજનમાં હલકા ક્ષારીય હાઇડ્રાઇડ એટલે કે આયનીય હાઇડ્રાઇડ બનાવે છે. દાખલા તરીકે S વિભાગમાંથી સમૂહ 1ની ધાતુ લઉં તો લિથિયમમાંથી લિથિયમ હાઇડ્રાઇડ બને LiH, સોડિયમમાંથી NaH બને, પોટેશિયમમાંથી KH બને. પછી S વિભાગમાંથી સમૂહ 2ની ધાતુઓ લઉં તો બેરિલિયમમાંથી BeH2 હાઇડ્રાઇડ બને, મેગ્નેશિયમમાંથી MgH2 હાઇડ્રાઇડ બને, કેલ્શિયમમાંથી CaH2 હાઇડ્રાઇડ બને વગેરે. એટલે આ રીતે સમૂહ 1 અને સમૂહ 2ના તત્વો એટલે કે S વિભાગના પ્રબળ વિદ્યુત ધનમય ધાતુ તત્વો આવા વજનમાં હલકા ક્ષારીય હાઇડ્રાઇડ એટલે કે આયનીય હાઇડ્રાઇડ બનાવે છે. ચલો ત્યાર પછી બીજો મુદ્દો. હવે આ બધા હાઇડ્રાઇડમાંથી આ બેરિલિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રાઇડની વાત કરીએ. બેરિલિયમ અને મેગ્નેશિયમ ના હાઇડ્રાઇડ શૃંખલામય સ્વરૂપે હોય છે. શૃંખલામય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે શું? તો BeH2 હોય તો BeH2ના અસંખ્ય અણુઓ BeH2 અસંખ્ય અણુઓ એકબીજા સાથે આકર્ષણથી જોડાઈને શૃંખલામય સ્વરૂપે હોય, સિંગલ અણુ સ્વરૂપે ના હોય. એ રીતે MgH2 હોય તો MgH2 એવા અસંખ્ય અણુઓ એકબીજા સાથે આકર્ષણથી જોડાયેલા રહે.
શૃંખલામય સ્વરૂપે, બાકી બધાના સિંગલ અણુ સ્વરૂપે LiH, NaH, KH, CH2 આ બધા સિંગલ અણુ સ્વરૂપે હોય. એટલે બેરિલિયમ અને મેગ્નેશિયમના હાઇડ્રાઇડ જે છે એ શૃંખલામય સ્વરૂપે હોય. એટલે એને દાખલા તરીકે એને લખવું હોય તો BeH2 ને MgH2 ખરેખર નથી લખાતા, એને ખરેખર આ રીતે લખાય છે BeH2n. n એટલે કે એના અસંખ્ય n અણુઓ એકબીજા સાથે આકર્ષણથી જોડાય છે. અને મેગ્નેશિયમ હાઇડ્રાઇડ પણ શૃંખલામય સ્વરૂપે, એટલે ખરેખર એને MgH2 નથી લખાતો, એને વાસ્તવમાં MgH2n સ્વરૂપે લખવામાં આવે છે. લાંબી શૃંખલા સ્વરૂપે અસંખ્ય અણુ એકબીજા સાથે આકર્ષણથી જોડાયેલા હોય. ચલો ત્યાર પછી તેની ખાસિયતો જોઈએ. તો આ ક્ષારીય હાઇડ્રાઇડ એટલે કે આ S વિભાગના જે પણ હાઇડ્રાઇડ બને છે એ બધા જ હાઇડ્રાઇડ સ્ફટિકમય ઘન સ્વરૂપે હોય છે. સ્ફટિકમય ઘન સ્વરૂપે હોય છે. હજી આ મુદ્દો શરૂ છે. હવે સ્ફટિકમય ઘન સ્વરૂપે હોય, પણ જ્યારે તેઓ સ્ફટિકમય ઘન સ્વરૂપે હોય ત્યારે સ્ફટિકમય ઘન સ્વરૂપે તેઓ અબાષ્પશીલ હોય. એટલે પેટ્રોલની જેમ તેનું બાષ્પીભવન ના થાય, અબાષ્પશીલ હોય અને અવાહક હોય. વિદ્યુત અને ઉષ્માના અવાહક હોય. પણ ક્યારે આ ધ્યાન રાખજો, અવાહકની વાત કરું ને તો તેઓ ઘન સ્વરૂપે હોય ત્યારે અબાષ્પશીલ અને અવાહક હોય. બાકી તેનું પીગલિત સ્વરૂપ લેવામાં આવે ને તો તે વિદ્યુત સુવાહક હોય જ, વિદ્યુત અને ઉષ્માનું સુવાહક હોય જ. ચલો ત્યાર પછી તેના પીગલિત સ્વરૂપનું વિદ્યુત વિભાજન કરવામાં આવે. તેના પીગલિત સ્વરૂપનું વિદ્યુત વિભાજન એટલે કે તેમાં ગ્રેફાઇટ કે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ડૂબાડી, એનોડ અને કેથોડ ડૂબાડીને વિદ્યુત પ્રવાહ પસાર કરો તો તેમાં એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે. કઈ રીતે થશે થોડી રફકામમાં હું આકૃતિ દોરીને સમજાય. એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થઈ અને ડાયહાઇડ્રોજન વાયુ એનોડ ઉપર ઉત્પન્ન થાય. કઈ રીતે? જો આ ધારો કે વિદ્યુત વિભાજન કોષ છે, એમાંથી ધારો કે NaH લઉં, એનું પીગલિત સ્વરૂપ લઉં, પીગાળેલું સ્વરૂપ લઉં એટલે એમાં Na+ હોય અને H- હોય. એ રીતે ધારો કે LiH લઉં તો Li+ હોય, H- હોય. KH લઉં તો K+ હોય, H- હોય. CaH2 લઉં તો Ca+2 હોય અને 2H- હોય. ટૂંકમાં બધામાં H- તો હશે જ. ત્યાર પછી તેમાં એનોડ અને કેથોડ વિદ્યુત ધ્રુવો ડૂબાડવાના. આ એનોડ ધનધ્રુવ, કેથોડ ઋણધ્રુવ. વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો બેટરી સાથે જોડાણ કરીને. એટલે કોઈ પણ હાઇડ્રાઇડમાં ઋણાયન તરીકે H- હોય. આપણે 8મા ચેપ્ટર રેડોક્સ પ્રક્રિયામાં ભણી ગયા. ધાતુના હાઇડ્રાઇડ સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1 હોય છે, કારણ કે તેમાં H- સ્વરૂપે હોય. એટલે જેવો વિદ્યુત વિભાજન કરો એટલે વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે આમાંથી કોઈ પણ હાઇડ્રાઇડમાં ઋણાયન H- હોય, ઋણાયનો ધનધ્રુવ એનોડ તરફ આકર્ષાય છે. એનોડ તરફ આકર્ષાઈને એનોડ ઉપર તેનું ઓક્સિડેશન થશે. આ રીતે 2H- જે છે એ એનોડની સપાટી પર 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને એનોડ ઉપર ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. એટલે ધન આયનો કેથોડ ઉપર રિડક્શન પામશે અને ધાતુ છૂટી પડશે. પણ આપણે ધાતુની વાત નથી કરવાની, બધા હાઇડ્રાઇડમાં ઋણાયન કોમન છે H-. એટલે એના પીગલિત સ્વરૂપ લેવામાં આવે ને તો એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ ઉપર ઓક્સિડેશન થઈ, H- નું ઓક્સિડેશન થઈ, બધામાં એનોડ ઉપર નિપજ તરીકે ડાયહાઇડ્રોજન વાયુ મળે. અને કેથોડ ઉપર જે ધાતુનો હાઇડ્રાઇડ હોય ને રિડક્શન થઈ તે ધાતુ મળે. ધારો કે સોડિયમ હાઇડ્રાઇડ હોય તો કેથોડ ઉપર સોડિયમ ધાતુ મળશે. લિથિયમ હાઇડ્રાઇડ હોય તો કેથોડ ઉપર લિથિયમ ધાતુ છૂટી પડશે. પણ કોમન એનોડ ઉપર શું છૂટું પડે? H2 વાયુ ઉત્પન્ન થાય. ક્લિયર? ચલો ત્યાર પછી આ ક્ષારીય હાઇડ્રાઇડ એટલે કે S વિભાગના આ જે આયની હાઇડ્રાઇડ જે છે એ પાણી સાથે તીવ્રતાથી, ખૂબ જ ઝડપથી, તીવ્રતાથી એટલે ખૂબ જ ઝડપથી પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરીને
ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે હું એનું ઉદાહરણ આપું. NaH સોડિયમ હાઇડ્રાઇડ, NaH સોલિડ છે, એને તમે પાણીમાં નાખો એટલે ફટાફટ તીવ્રતાથી પ્રક્રિયા કરીને એ NaOH બનાવશે અને ડાયહાઇડ્રોજન વાયુ છૂટો પાડશે, H2 વાયુ છૂટો પાડશે. એટલે આ રીતે કોઈ પણ એસ વિભાગના ક્ષારીય કે આયનીય હાઇડ્રાઇડની પાણી સાથે તીવ્રતાથી તે પ્રક્રિયા કરીને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. ચલો ત્યાર પછી આમાંથી લિથિયમ હાઇડ્રાઇડની વાત કરીએ. લિથિયમ હાઇડ્રાઇડ, લિથિયમ હાઇડ્રાઇડ એ અન્ય હાઇડ્રાઇડથી બધાથી અલગ પડે, કારણ કે લિથિયમ હાઇડ્રાઇડ સિવાયના બાકીના બધા NaH, KH, BeH2, MgH2, CH2 બધા જ હાઇડ્રાઇડ એ હવામાંના ઓક્સિજન સાથે પણ પ્રક્રિયા કરે ને ક્લોરીન સાથે પણ પ્રક્રિયા કરે. પણ અપવાદ આ લિથિયમ હાઇડ્રાઇડ એક જ એવો છે કે જે O2 સાથે કે Cl2 સાથે પ્રક્રિયા કરતો નથી. Cl2 સાથે પ્રક્રિયા કરતો નથી. બીજું આ LiH જે છે લિથિયમ હાઇડ્રાઇડ, એનો ઉપયોગ ક્યાં થાય છે? એનો ઉપયોગ તો તેનો ઉપયોગ અન્ય હાઇડ્રાઇડ સંયોજનોની બનાવટમાં થાય છે. અન્ય હાઇડ્રાઇડની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. તો કયા અન્ય હાઇડ્રાઇડની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે? તો એના હું ઉદાહરણ લખું. દાખલા તરીકે ચલો એનું ઉદાહરણ લખું. દાખલા તરીકે લિથિયમ હાઇડ્રાઇડ LiH, એની હું એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરું Al2Cl6 સાથે, તો મને અન્ય હાઇડ્રાઇડ અગત્યનો હાઇડ્રાઇડ મળશે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કહેવાય અને લિથિયમ ક્લોરાઇડ છૂટો પડશે. એટલે આ લિથિયમ હાઇડ્રાઇડમાંથી અન્ય અગત્યનો એક હાઇડ્રાઇડ મેળવ્યો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. સમીકરણનું સંતુલન મેં કર્યું નથી, એ મિત્રો તમારે જાતે કરવાનું. તમારાથી સમીકરણ સંતુલન ના થાય તો મને પૂછી લેવાનું. આ ઉપરાંત દાખલા તરીકે લિથિયમ હાઇડ્રાઇડ જે છે એની ડાયબોરેનનું અણુસૂત્ર છે B2H6, એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો અન્ય એક અગત્યનો હાઇડ્રાઇડ મળશે લિથિયમ બોરોહાઇડ્રાઇડ. આ પણ સમીકરણ સંતુલિત કરવાનું. એટલે લિથિયમ હાઇડ્રાઇડમાંથી અન્ય અગત્યના હાઇડ્રાઇડ સંયોજનો મેળવવા માટે લિથિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ થાય. ઘણાને એમ થાય સાહેબ અન્ય અગત્યના હાઇડ્રાઇડ સંયોજનો તમે કેમ બોલો છો? તો લિથિયમ હાઇડ્રાઇડમાંથી આ જે હાઇડ્રાઇડ અન્ય હાઇડ્રાઇડ મેળવ્યા ને એ તમારે 12મા ધોરણમાં ઓર્ગેનિકમાં આવશે. કાર્બનિક સંયોજનોનું રિડક્શન કરવા માટે તમારે પ્રબળ રિડક્શન કરતા તરીકે આ હાઇડ્રાઇડનો ઉપયોગ કરવાનો થશે. તો આ આપણે હાઇડ્રાઇડ સંયોજનનો પહેલો પ્રકાર પૂરો. ક્ષારીય હાઇડ્રાઇડ અથવા આયનીય હાઇડ્રાઇડ અથવા લવણીય હાઇડ્રાઇડ, એસ વિભાગની ધાતુઓ આ પ્રકારના હાઇડ્રાઇડ બનાવે. ચલો હવે બીજો પ્રકાર, હાઇડ્રાઇડ સંયોજનોનો બીજો પ્રકાર. હવે આ જે બીજો પ્રકાર આપણે ભણીએ છીએ એ હાઇડ્રાઇડ ધાતુઓ જ બનાવે છે, એને ધાત્વીય હાઇડ્રાઇડ કહેવામાં આવે છે, અથવા એનું બીજું નામ યાદ રાખજો આંતરાલીય હાઇડ્રાઇડ. હવે એને આંતરાલીય હાઇડ્રાઇડ કેમ કહેવામાં આવે છે? તો એ હમણાં ટૂંક નોંધ ચલાવું ને ત્યારે હું તમને આકૃતિ દ્વારા સમજાય. ચોપડીમાં આકૃતિ નથી આપી, તમારે દોરવાની નથી, ડોન્ટ વરી, પણ હું તમને આકૃતિ દ્વારા સમજાવીશ એટલે સ્પષ્ટ ખબર પડશે. એટલે બીજા હાઇડ્રાઇડને ધાત્વીય હાઇડ્રાઇડ અથવા આંતરાલીય હાઇડ્રાઇડ સંયોજનો કહે છે. આંતરાલીય હાઇડ્રાઇડ સંયોજનો કહે. તો આપણી બીજી ટૂંક નોંધ ધાત્વીય હાઇડ્રાઇડ ટૂંક નોંધ લખો, અથવા પરીક્ષામાં એમ પૂછાય આંતરાલીય હાઇડ્રાઇડ ટૂંક નોંધ લખો. ચલો આવર્ત કોષ્ટકમાંથી એસ વિભાગની ધાતુ આ પ્રકારના હાઇડ્રાઇડ બનાવે, પણ આવર્ત કોષ્ટકમાંથી ડી વિભાગના સંક્રાંતિ ધાતુ તત્વો, એફ વિભાગના આંતર સંક્રાંતિ ધાતુ તત્વો,
એ બધા હાઇડ્રોજન સાથે જોડાઈને ધાત્વી હાઇડ્રાઇડ એટલે કે આંતરાલી હાઇડ્રાઇડ બનાવે. એટલે પહેલા તો કોણ બનાવે? તો ડી અને એફ વિભાગની ધાતુઓ આ પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે. ચલો, ડી અને એફ વિભાગની ધાતુઓ બનાવે, પણ એમાં પણ સમજો, આપણે ચેપ્ટર 3માં આવર્ત કોષ્ટકના 4 વિભાગો ભણેલા છે. પહેલા સમૂહ 1 અને 2 આવે તો એસ વિભાગ, પછી 3 થી 12 આ વચ્ચેનો વિભાગ એને ડી વિભાગ કહીએ છીએ, ડી વિભાગ. પછી 13 થી 18 તો આને પી વિભાગ કહેતા હતા. અને અહીંયા વચ્ચેથી 14 ને 14 28 તત્વો આપણે લીધા હતા, એને આપણે એફ વિભાગ કહેતા હતા. હવે આપણે કીધું આ ડી વિભાગની ધાતુઓ અને એફ વિભાગની ધાતુઓ આ ધાત્વીય એટલે કે આંતરાલી હાઇડ્રાઇડ બનાવે. પણ એમાંથી પાછું યાદ રાખજો, સમૂહ 7, 8 અને 9ની ધાતુઓ જે આવે, સમૂહ બોલ્યો એટલે આમ ઊભો, આ એક પણ ધાતુ હાઇડ્રાઇડ બનાવતા નથી. 7, 8 અને 9ની ધાતુઓ પાછી ના બનાવે. એટલે ડી અને એફ વિભાગમાંથી ધાતુઓ બનાવે, પણ સમૂહ 7, 8 અને 9ની ધાતુઓ ના બનાવે. એટલે બીજો મુદ્દો, તેમાંથી સમૂહ 7, 8 અને 9ની ધાતુઓ આ પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવતી નથી. આ ધાતુઓ હાઇડ્રાઇડ સંયોજનો બનાવે નહીં. બીજું સમૂહ 6ની વાત કરીએ તો સમૂહ 6માં પહેલું તત્વ ક્રોમિયમ આવે. તો સમૂહ 6માંથી માત્ર ક્રોમિયમ બનાવે, પણ સમૂહ 6ની અન્ય ધાતુઓ પણ ના બનાવે. એટલે તમે વિચારો, બાકીના બધા ધાતુઓ બનાવે, આ પણ બધી ધાતુઓ બનાવે, આ પણ બધી ધાતુઓ બનાવે. સમૂહ 6માંથી ક્રોમિયમ સિવાયની ના બનાવે, સમૂહ 7ની બધી ના બનાવે, સમૂહ 8ની બધી ના બનાવે, સમૂહ 9ની બધી ના બનાવે. એટલે સમૂહ 6માંથી માત્ર ક્રોમિયમ બનાવે, પછી સમૂહ 6ની અન્ય ધાતુઓ પણ ના બનાવે. એટલે સમૂહ 6માંથી ફક્ત ક્રોમિયમ જ CrH પ્રકારનો ધાત્વીય હાઇડ્રાઇડ એટલે કે આંતરાલી હાઇડ્રાઇડ બનાવે છે. બીજું, આ ધાત્વીય હાઇડ્રાઇડ જે છે એ વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોય છે, વિદ્યુત અને ઉષ્માની સુવાહક હોય છે. પરંતુ આ ધાત્વીય હાઇડ્રાઇડ જે મૂળ ધાતુમાંથી બની હોય એને જનક ધાતુ કહેવાય, પરંતુ તેની જનક ધાતુ કરતાં તેની વાહકતા ઓછી હોય, તેની જનક ધાતુ કરતાં ઓછા સુવાહક હોય, જનક ધાતુ કરતાં ઓછા સુવાહક હોય છે. એટલે તેઓ વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોય, પણ તેની મૂળ જનક ધાતુ કરતાં તેની વાહકતા થોડી ઓછી હોય. ચલો, હવે આ ધાતુમાંથી બને છે એટલે ચલો ધાત્વીય હાઇડ્રાઇડ ખરું. ધાતુ ઘણાને એમ થાય સાહેબ આમાં ધાતુમાંથી જ બને છે, પણ આની અંદર ધાત્વિક બંધ હોય એટલે એનું ધાત્વીય હાઇડ્રાઇડ છે. આમાં આયનીય બંધ હોય એટલે આયનીય હાઇડ્રાઇડ નામ આપેલું. એટલે અંદર કયો રાસાયણિક બંધ છે એના આધારે પ્રકારો પડેલા છે. ચલો, હવે એને આંતરાલીય હાઇડ્રાઇડ બીજું નામ કેમ કહેવામાં આવે છે એ થોડું ડીપમાં સમજીએ. આંતરાલીય હાઇડ્રાઇડ કેમ કહેવામાં આવે છે હવે હું આકૃતિ દ્વારા સમજાવું છું, આકૃતિ માત્ર જાણકારી માટે. ચલો, ધારો કે ડી કે એફ વિભાગની કોઈ ધાતુ છે, ધાતુ ઘન સ્વરૂપે એટલે એના ઘટક કણો જે હોય, એના પરમાણુઓ જે હોય એ નિયમિત રીતે એકબીજાની નજીક આમ ગોઠવાયેલા હોય.
થોડા મોટા દોરું છું. નિયમિત રીતે ધાતુના પરમાણુ આ રીતે નજીક નજીક ગોઠવાયેલા હોય. તમારે 12મા ધોરણમાં આવશે ધાતુના પરમાણુઓ વચ્ચે ધાત્વિક બંધ હોય. ફરી એકવાર બોલું છું, ધાતુના પરમાણુઓ વચ્ચે ધાત્વિક બંધ હોય. ધાતુઓ ઘન સ્વરૂપે હોય એટલે એના પરમાણુઓ નજીક નજીક આ રીતે ગોઠવાયેલા હોય. નજીક 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 ગોઠવાયેલા હોય છે. હજી મેં હાઇડ્રાઇડ નથી દોર્યા, હજી ધાતુના પરમાણુઓ દોરેલા છે. આ પરમાણુઓ વચ્ચે ધાત્વિક બંધ હોય. હવે જ્યારે અને હાઇડ્રોજનના પરમાણુઓની વાત કરું તો હાઇડ્રોજનના પરમાણુઓ જે હોય એ આના કરતાં કદમાં ખૂબ જ નાના હોય. આ હાઇડ્રોજનના પરમાણુ દોર્યા, આ ધાતુના પરમાણુઓ દોર્યા. ધાતુના પરમાણુઓ વચ્ચે ધાત્વિક બંધ હોય. ક્લિયર? હવે જોજો કેવી રીતે બને. હવે જ્યારે ડી કે એફ વિભાગની ધાતુ હાઇડ્રોજનના સંપર્કમાં આવે ત્યારે તે હાઇડ્રોજનનું શોષણ કરે. શોષણ કરે એટલે હાઇડ્રોજનના પરમાણુઓ કદમાં નાના છે એટલે આના પરમાણુ વચ્ચેનો ધાત્વિક બંધ હોય, રાસાયણિક બંધ, એને કોઈ પણ ખલેલ પહોંચાડ્યા વગર, એને તોડ્યા વગર આ નાના કદના હાઇડ્રોજન પરમાણુ એ ધાતુના પરમાણુની વચ્ચે રહેલા આંતરાલીય સ્થાનોમાં ગોઠવાઈ જાય. એટલે હાઇડ્રાઇડ બની ગયો. ધાતુના પરમાણુઓ વચ્ચે ધાત્વિક બંધ હોય એટલે આ હાઇડ્રાઇડને ધાત્વિક હાઇડ્રાઇડ કહે છે. અને એને આંતરાલીય હાઇડ્રાઇડ કેમ કીધું? કારણ કે હાઇડ્રોજનના પરમાણુઓ કદમાં નાના છે, એનું શોષણ થાય એટલે હાઇડ્રોજનના પરમાણુઓ આ ધાતુના બંધારણને ખલેલ પહોંચ્યા વગર ધાતુના પરમાણુની વચ્ચેના આંતરાલીય સ્થાનોમાં એટલે કે આંતરાલીય છિદ્રોમાં ગોઠવાઈને હાઇડ્રાઇડ બને છે એટલે એનું બીજું નામ છે આંતરાલીય હાઇડ્રાઇડ. સમજણ પડી? બીજું, જો અહીંયા હાઇડ્રોજન આપણી પાસે વધારે હશે તો વધારે પરમાણુ અંદર શોષાઈને આંતરાલીય હાઇડ્રાઇડ એટલે ધાત્વિક બંધ બનશે. જો ઓછા હાઇડ્રોજનના પરમાણુઓ હશે તો ઓછા પરમાણુનું શોષણ થઈ ધાત્વિક હાઇડ્રાઇડ બનશે એટલે કે આંતરાલીય હાઇડ્રાઇડ બનશે. એટલે કહેવાનો મતલબ કે આ જે ધાત્વિક હાઇડ્રાઇડ આંતરાલીય હાઇડ્રાઇડ છે તેમાં ઘટકોનું પ્રમાણ નિશ્ચિત હોય નહીં એટલે તેમને બિન તત્વયોગમિતીય હાઇડ્રાઇડ પણ કહે છે. એટલે જો એનું ત્રીજું નામ, પહેલું નામ ધાત્વિક હાઇડ્રાઇડ, બીજું નામ આંતરાલીય હાઇડ્રાઇડ અને ત્રીજું નામ બિન તત્વયોગમિતીય હાઇડ્રાઇડ. બિન તત્વયોગમિતીય. હાઇડ્રાઇડ તરીકે પણ તેમને ઓળખવામાં આવે છે. અને બીજું કે આમાં હાઇડ્રોજનના પરમાણુઓ જે કોઈ પણ પ્રકારના જૂના બંધ તોડ્યા વગર કે પછી નવા બંધ બનાવ્યા વગર કે પછી ધાતુના બંધારણમાં ખલેલ પહોંચાડ્યા વગર માત્ર તેના આંતરાલીય સ્થાનોમાં શોષણ પામીને ગોઠવાઈ જાય છે. એટલે ધાત્વીય હાઇડ્રાઇડ જે હોય એનું બંધારણ મૂળ ધાતુ જેવું જ હોય અને ઘટકોનું પ્રમાણ નિશ્ચિત ના હોય એટલે એનું ત્રીજું નામ છે બિન તત્વયોગમિતીય હાઇડ્રાઇડ. દાખલા તરીકે વેનેડિયમમાંથી બનાવતો VH2 પણ બને, ટિટેનિયમમાંથી બનાવતો TiH પણ બને, પછી લેન્થેનમમાંથી બનાવતો LaH 2.87. ઘટકોનું પ્રમાણ નિશ્ચિત જ ના હોય. કદાચ તમારે ધારો કે 2.87 ના બદલે 1.87 લખાઈ ગયું હોય તો ડોન્ટ વરી, ઘટકોનું પ્રમાણ ક્યાં નિશ્ચિત છે, કોઈ માર્ક્સ ના કાપી શકે. પણ હા, થોડી ભાવનાઓને કાબૂમાં રાખવાની કે LaH 1000 ને 1 કરોડ ને એવું નહીં લખવાનું. પછી ધારો કે વેનેડિયમમાંથી VHA બને, VH2 બને, VH 0.56 પણ બને. આ બધા એના ઉદાહરણ છે. એટલે ઘટકોનું પ્રમાણ નિશ્ચિત ના હોય એટલે એને બિન તત્વયોગમિતીય હાઇડ્રાઇડ કહેવાય. એટલે એનું નામકરણ ના થાય. ધ્યાન રાખજો, કેમેસ્ટ્રીમાં ઘટકોનું પ્રમાણ નિશ્ચિત ના હોય એટલે કે બિન તત્વયોગમિતીય સંયોજન હોય ને એનું નામકરણ ના થાય. તમે કદી ઉદાહરણમાં શબ્દોમાં ના લખી શકો વેનેડિયમ હાઇડ્રાઇડ, વેનેડિયમ ડાયહાઇડ્રાઇડ, ટિટેનિયમ હાઇડ્રાઇડ.
હા, એની સંજ્ઞા લખી શકો, VH, VH2, TiH, LaH, એનું નામકરણ ના થાય, આ ધ્યાન રાખજો. પછી મેં તમને હમણાં જ કીધું તેમના બંધારણ જે છે, બંધારણ, ચલો એ કેવી રીતે બન્યા? તો હાઇડ્રોજન પરમાણુનું શોષણ થઈ હાઇડ્રોજનના પરમાણુઓ ધાતુના બંધારણમાં ખલેલ પહોંચાડ્યા વગર માત્ર અંતરાલીય સ્થાનોમાં ગોઠવાઈ ગયા, એટલે એના બંધારણીય લગભગ મૂળ ધાતુ જેવા જ હોય. લગભગ મૂળ જનક ધાતુ જેવા જ હોય, એટલે કે એના બંધારણ બદલાતા નથી. પણ અપવાદ હું 4 ધાતુના હાઇડ્રાઇડની વાત કરું, દાખલા તરીકે નિકલ, ડી વિભાગમાંથી નિકલ, પેલેડિયમ, પછી એફ વિભાગમાંથી સીરિયમ, એક્ટિનિયમ, આના હાઇડ્રાઇડ જે છે એના બંધારણ મૂળ ધાતુ કરતાં થોડા અલગ હોય છે. એટલે આ ધાતુઓ જે છે એનો ઉપયોગ ક્યાં થાય? આ ધાતુઓનો ઉપયોગ તમારે ઓર્ગેનિકમાં આવશે. હાઇડ્રોજનેશન પ્રક્રિયા, જેને ગુજરાતીમાં કહેવાય હાઇડ્રોજનીકરણ પ્રક્રિયાઓ, ઓર્ગેનિકમાં આવશે. એ ઓર્ગેનિકમાં હાઇડ્રોજનીકરણ પ્રક્રિયાઓ જે છે તેમાં ઉદ્દીપકો તરીકે તેનો ઉપયોગ થાય. ઉદ્દીપકો તરીકે આ ધાતુઓનો ઉપયોગ થાય છે, કારણ કે આ ધાતુઓ જે છે એના હાઇડ્રાઇડના બંધારણ મૂળ ધાતુઓ જેવા નથી હોતા. બાકીની બધી જ ડી અને એફ વિભાગના જે હાઇડ્રાઇડ બને એના બંધારણ મૂળ ધાતુઓ જેવા જ હોય. આ બીજો પ્રકાર પૂરો, એટલે કે આપણી બીજી ટૂંક નોંધ પૂરી. ત્રીજો પ્રકાર, ટૂંકમાં આમાં આયનીય બંધો એટલે એનું નામ છે આયનીય હાઇડ્રાઇડ. આમાં ધાત્વિક બંધો એટલે ધાત્વી હાઇડ્રાઇડ. ત્રીજો પ્રકાર, જેમાં અહીંયા જે હાઇડ્રાઇડ ભણવાના એ હાઇડ્રાઇડમાં 2 પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બનેલો હોય, એટલે તેને સહસંયોજક હાઇડ્રાઇડ પણ કહેવાય છે. જોજો હવે, સહસંયોજક હાઇડ્રાઇડ પણ કહેવાય છે. અથવા આના ઘટક કણો તરીકે અણુ હોય, જેમ આના ઘટક કણો તરીકે ધન આયન Na+H- ધન આયન અને ઋણ આયન હોય, એટલે એનું નામ છે આયની હાઇડ્રાઇડ. આમાં ઘટકો કણો તરીકે અણુઓ હોય, એટલે તેનું બીજું નામ યાદ રાખજો, આણ્વીય હાઇડ્રાઇડ. જોજો અહીંયા આણ્વીય લખું છું, અહીંયા આંતરાલીય લખેલું છે. આણ્વીય હાઇડ્રાઇડ. એની ટૂંક નોંધ. એસ વિભાગ આ પ્રકારના હાઇડ્રાઇડ બના, ડી અને એફ વિભાગના તત્વો આ પ્રકારના હાઇડ્રાઇડ બનાવે. તો હવે વિભાગ કયો વધ્યો? પી વિભાગ. પી વિભાગમાં ધાતુઓ પણ આવે ને અધાતુઓ પણ આવે, ઉમદા વાયુ આવે, પણ આપણે અહીંયા એમસીક્યુમાં કીધું ઉમદા તત્વો હાઇડ્રાઇડ બનાવે જ નહીં. તો આની અંદર પી વિભાગની ધાતુઓ અને અધાતુઓ જે છે, પી વિભાગ, પી વિભાગના ધાતુ તત્વો અને અધાતુ તત્વો આ પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે. દાખલા તરીકે ચલો પી વિભાગમાંથી ધારો કે કાર્બન લઉં તો કાર્બનનો હાઇડ્રાઇડ હું લખું મિથેન. નાઇટ્રોજન લઉં તો નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ NH3 એમોનિયા. ઓક્સિજન લઉં તો ઓક્સિજનનો હાઇડ્રાઇડ H2O. ફોસ્ફરસ લઉં તો ફોસ્ફરસનો હાઇડ્રાઇડ PH3. સલ્ફર લઉં તો સલ્ફરનો હાઇડ્રાઇડ H2S. એન્ટીમની લઉં તો એન્ટીમનીનો હાઇડ્રાઇડ SbH3. પછી ફ્લોરિન લઉં તો ફ્લોરિનનો હાઇડ્રાઇડ HF વગેરે. આ બધામાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ બનેલો હોય. હવે એના લુઈસ બંધારણના આધારે તેના પાછા 3 પ્રકાર હોય. લુઈસ બંધારણો તમારે 9મા ધોરણમાં આવી ગયા છે અને 11 સાયન્સમાં ચેપ્ટર 4માં આવે. પેલા ભાગીદારી કરો ત્યારે જે ટપકા કરો ને એ બંધારણોને લુઈસ બંધારણો કહે. હમણાં રફકામમાં દોરીશ. જેમ કે જો મિથેન છે CH4, તો પહેલાં તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય.
બંધમાં હંમેશા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ભાગ લે. હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હોય તો કાર્બન પોતાના 4 ઇલેક્ટ્રોનમાંથી 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી ચારેય હાઇડ્રોજન સાથે કરશે. 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે એક સહસંયોજક બંધ બનશે. કાર્બનના 4 બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા. તો આવું જે ટપકાવાળું બંધારણ દોરો ને આને લુઈસ બંધારણ કહેવાય. તો આવા લુઈસ બંધારણના આધારે તેના 3 પ્રકારો છે. એટલે આના પાછા પેટા 3 પ્રકારો આવશે. ડોન્ટ વરી, એ સમજાણ નથી, એના ઉદાહરણો સમજવાના છે. એક પૂરતા ઇલેક્ટ્રોન વાળા સહસંયોજક હાઇડ્રાઇડ એટલે કે આણ્વીય હાઇડ્રાઇડ એટલે કે નંબર 1 પૂરતા ઇલેક્ટ્રોન વાળા. બે અપૂરતા ઇલેક્ટ્રોન વાળા. એ શું છે હમણાં હું બંધારણ આવા લુઈસ બંધારણ દોરીને સમજાવું છું. પૂરતા ઇલેક્ટ્રોન વાળા અપૂરતા ઇલેક્ટ્રોન વાળા સહસંયોજક હાઇડ્રાઇડ અને 3 વધારે ઇલેક્ટ્રોન વાળા સહસંયોજક હાઇડ્રાઇડ. વધારે ઇલેક્ટ્રોન વાળા સહસંયોજક હાઇડ્રાઇડ. ચલો પેલા આના ઉદાહરણ આપું. વધારે ઇલેક્ટ્રોન વાળા એમાં દાખલા તરીકે એમોનિયા NH3. સમજો કેમ. એમાં નાઇટ્રોજન જે છે 3 હાઇડ્રોજન સાથે ભાગીદારી કરે. લુઈસ બંધારણ દોરું છું. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો 5માંથી 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી હાઇડ્રોજન સાથે કરે. એટલે નાઇટ્રોજનના 5માંથી 3 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા, 2 વધારાના પડ્યા રહ્યા બંધમાં ભાગ લીધા વગર, એટલે વધારે ઇલેક્ટ્રોન વાળા કહેવાય. બીજું ઉદાહરણ H2O. એમાં ઓક્સિજન જે છે 2 હાઇડ્રોજન સાથે બંધ બનાવે પણ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. એમાંથી એકની ભાગીદારી હાઇડ્રોજન સાથે કરશે, બીજાની ભાગીદારી હાઇડ્રોજન સાથે કરશે. એટલે 6માંથી 2 ભાગીદારીમાં વપરાઈ ગયા તો 4 વધ્યા બંધમાં ભાગ લીધા વગરના. તો બંધ બન્યા ઉપરાંત વધારાના પડ્યા રહે ને વધારે ઇલેક્ટ્રોન વાળા સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ કહેવાય. એ જ રીતે HFમાં પણ આવશે. એમાં ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન વધારાના પડ્યા રહેશે. ચલો પૂરતા ઇલેક્ટ્રોન વાળાનું ઉદાહરણ આપું. એમાં દાખલા તરીકે મિથેન. કેમ જો અહીંયા દોર્યું છું. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, ચારેય હાઇડ્રોજન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો કાર્બનના બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા. એટલે ઘટ્યા પણ નહીં અને વધ્યા પણ નહીં, એટલે પૂરતા ઇલેક્ટ્રોન વાળા. અહીંયા વધે છે એટલે વધારે ઇલેક્ટ્રોન વાળા. તો આમાં ઘટવા જોઈએ. દાખલા તરીકે B2H6 ડાયબોરેન. તો સમજો B2 છે બોરોન, H6 છે. હવે બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય તો આની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન જે 3 હાઇડ્રોજન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે બોરોનના 3 બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા. આ બોરોનની બાહ્યતમ કક્ષામાં પણ 3 ઇલેક્ટ્રોન છે તો વપરાઈ ગયા. તો હવે B2H6 બનાવે તો હજી એક બંધ અહીંયા બનવો તો જોઈએ ને. તો હવે બંધ બનવા માટે ભાગીદારી કરવા માટે આની પાસે ઇલેક્ટ્રોન નથી વધ્યા, આની પાસે નથી વધ્યા, ઘટ્યા, એટલે અપૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ કહેવાય. એ ઇલેક્ટ્રોન ક્યાંથી આવશે તે આપણે ચેપ્ટર નંબર 11માં ભણીશું. ડાયબોરેનનું બંધારણ ભણાવું ત્યારે ખબર પડશે. ટૂંકમાં આમાં ભાગીદારી કર્યા પછી વધે પણ નહીં, ઘટે પણ નહીં. આમાં ભાગીદારી કર્યા પછી ઘટે બંધ બનાવવા માટે, આમાં ભાગીદારી કર્યા પછી બંધ બન્યા પછી વધારાના પડ્યા રહે, એટલે વધારે ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ કહેવાય. તો મિત્રો આ હાઇડ્રાઇડ સંયોજનો 3 પ્રકારની ટૂંક નોંધો પૂરી, અને આ સાથે આ ચેપ્ટરનો બીજો ટોપિક પણ પૂરો. આ ચેપ્ટર આમ ગુજકેટમાં તો ના કહેવાય પણ JEE નીટ માટે ઓછું ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે
આ સાલ જે કોર્સ જે છે કટ થઈ ગયો છે એ કટ કરેલો કોર્સ કાઢી નાખે તો કુલ ટોટલ 3 જ ટોપિક આ ચેપ્ટરમાં ભણવાના છે. એમાં ડાયહાઇડ્રોજનની બનાવટનો ટોપિક તો લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા. બીજો ટોપિક હાઇડ્રાઇડ સંયોજનોના પ્રકારો તો આજે ભણી ગયા. હવે માત્ર આ ચેપ્ટરમાં ત્રીજો ટોપિક વધ્યો છે જે મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ભણીશું. તો જો તમને મારો વિડીયો લેક્ચર ખરેખર મજા આવતી હોય તો સારી કમેન્ટ કરો, જેથી અમારું પણ મનોબળ થોડું વધે. મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. નવા ટોપિક સાથે નવા લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.